ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને નાળાનું સમારકામ શરૂ કરાયું છે। ભરૂચના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। નાળું ધોવાઈ જતા ગ્રામજનો વીજપોલ આડો મૂકીને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા હતા, તો સાથે જ માટી પુરાણ કરી રસ્તો કરવાનો પ્રયાસ કરાયો હતો, જો કે માટી પણ ધોવાઈ ગઈ હતી। આ સમગ્ર સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી પંકજ વલવી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થળ નિરીક્ષણ બાદ નાળા પર ફરીથી માટી પુરાણ તેમજ ભૂંગળા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને પગલે ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળવાની આશા જાગી છે। હાથાકુંડીના સ્થાનિકોએ પણ નાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહને કારણે નાળું વારંવાર ધોવાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાને કારણે ગ્રામજનોએ મજબૂત અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે। નેત્રંગમાં બે તબક્કામાં, પહેલા તબક્કામાં 10 ઇંચ, બીજા તબક્કામાં 17 થી 18 ઇંચ એટલે કુલ 28 ઇંચ જેટલો વરસાદ 10-15 દિવસના સમયગાળામાં જ પડ્યો હતો અને જેના કારણે હાથાકુંડી ગામમાંથી પસાર થતું એક ડીપ જેવું નાળું ધોવાઈ ગયું છે અને જેના કારણે ગામ લોકો હાલાકી ભોગવતા હતા। બે વસ્તુ છે એની અંદર, એક તો ગામમાંથી એક ફળિયામાં થઈને જતો રસ્તો છે કે જે બાઇક અને રિક્ષા પસાર થઈ શકે એ પ્રકારનો રસ્તો લોકો માટે ઉપલબ્ધ છે। આ રસ્તાથી લોકો પસાર થઈ શકતા હતા। ડીપ હતું, વધુ વરસાદ પડવાથી ડીપમાં ધોવાણ થવાથી ગામ લોકોએ તાત્કાલિક ત્યાં લાઇટનો થાંભલો મૂકીને તાત્કાલિક અવરજવર માટેની વ્યવસ્થા કરી હતી। તંત્રને ધ્યાને આવતા ત્યાં બીજે દિવસે નાળા મૂકી અને ત્યાં માટી નાખી હતી, પણ એ પણ વધુ પાણીમાં કારણે ધોવાઈ ગઈ હતી અને ફરીવાર તંત્ર દ્વારા અત્યારે મોટરેબલ થઈ શકે એ પ્રકારનો રોડ બનાવી દેવામાં આવ્યો છે।